યુસીસીના આવનારા કાયદા અંગે પ્રતિક્રિયા આપતા સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી યોગી શ્રી ડોક્ટર જ્યોતિન્દ્રનાથજી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા. નમસ્કાર. આજરોજ આપણે જાણી રહ્યા છે કે એક વિષય ઉપર આજે ચર્ચા થઈ રહી છે અને તે સમાન નાગરિક સંહિતા એ યુસીસી અને તેમાં જ્યોતિનાથજીએ જે પ્રતિક્રિયા આપી તે આપણે સાંભળીએ. નમસ્કાર. સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે અને કમિટીની રચના કરી છે તે નિર્ણય છે યુસીસી બાબતમાં, એટલે યુનિવર્સલ સિવિલ કોડ. આ જરૂર છે અને તાતી જરૂર છે રાષ્ટ્રની એકતા માટે. આજે સમાજમાં દરેક જગ્યાએ જુદા જુદા કાયદા લાગે તે યોગ્ય નથી. હિન્દુ અવિભક્ત કાયદો પાછો લાગતો હોય, પાછો મુસ્લિમ લો બોર્ડનો કાયદો લાગતો હોય, બીજે ક્રિશ્ચન લો બોર્ડનો કાયદો લાગતો હોય. મૂળભૂત બંધારણની જ વાતો કરીએ છીએ આપણે, તો બંધારણની અંદર જે કાયદા છે તે દરેક માટે સરખા હોવા જોઈએ, દરેકના હક સરખા છે દરેકના. પણ જ્યારે પોતાનો ફાયદો જોઈતો હોય ત્યારે બંધારણની વાતો કરવાની અને જ્યારે પોતાનો ફાયદો ન જોઈતો હોય ત્યારે શરીયતની વાતો કરવાની. આવી બે મોઢાની વાતો કરવાવાળા, ડબલ જગ્યાએ ફાયદો લેવાની વાતો કરવાવાળા જ્યારે પોતાનો ફાયદો થાય છે તો પછી હું તો ઘણી વખત કહેતો હોઉં છું ને આજે બી કહું છું કે તમારા શરીયત પ્રમાણે તમને તમારા ગુનાઓની બી સજા મળવી જોઈએ. ત્યારે બંધારણની વાતો કરે. બહુપત્નીત્વ ધારાથી માંડીને દીકરીઓ જે પરધર્મમાં સમાજની અંદર જાય છે, દીકરીઓ કે પરધર્મની દીકરીઓને જ્યારે અન્યાય થાય છે મિલકતથી માંડીને બધી જ બાબતોમાં તે બંધ થાય અને સાથે સાથે દેશમાં એકતાનો સંચાર થાય. આ જરૂરી છે. વિશ્વ ફલક પર આ બહુ મોટું પગલું છે. ગુજરાત રાજ્ય ઉત્તરાખંડ પછી બીજું રાજ્ય થઈ રહ્યું છે, પણ સાથે સાથે દેશમાં પણ આ કાયદો આવી જાય, દરેક રાજ્યમાં આ કાયદો લાગે તેવી મારી માગણી રહેશે. અને આ ખરેખર સરાહનીય પગલું છે. સરકારના આ પગલાંને હું આવકારું છું ને સમગ્ર સંત સમાજ, સનાતન ધર્મના દરેક સંતો અને આજે આવકારે છે. કુંભ જેવા મહાપર્વ ચાલતું હોય ને ત્યારે આ કાયદો આવી રહ્યો છે ત્યારે અમે એમને આવકારીએ છીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.